ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે, એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે. એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે, આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે. આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર NTCA મારફત વન વિભાગને મળ્યો નથી, પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એણે અગાઉથી જ કેટલાક પગલાઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે અને આગામી દિવસોમાં પણ અમારી જે વર્તમાન ગુજરાત સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની એ વન વિસ્તાર અને વન્ય પ્રાણી સૃષ્ટિને જાળવી રાખવા માટે મક્કમ છે.